સાક્ષાત્કાર એવી કોઈ ઘટના નથી કે આવે ને પાછી જતી રહે. એક હોય છે સ્થિતિ અને એક હોય છે પરિસ્થિતિ. આવા બે શબ્દો છે. તો સ્થિતિ હંમેશા તમારી છે અને પરિસ્થિતિ પ્રકૃતિની છે, જે બદલાતી છે. સ્થિતિ તો સ્વયંની દરેકની આત્મસ્થિતિ જ છે, જેમાં કોઈ ફેરફાર નથી. પણ પ્રકૃતિ સાથેના તાદાત્મ્યથી પરિસ્થિતિને મેં સ્થિતિ માની છે. જેવી રીતે આ શરીરની એક પરિસ્થિતિ હતી બચપણ, મારી બુદ્ધિની નિર્દોષતા, આ બધી પરિસ્થિતિ દેહની છે. પરિસ્થિતિ માત્ર દેહની છે અને પરિસ્થિતિ માત્ર પલટાતી છે. પરિસ્થિતિ માત્ર પ્રકૃતિની છે. પણ સ્થિતિ કોની હશે? સ્થિતિ એક તત્વની છે જેનું નામ આત્મા છે, તે સ્વયં બ્રહ્મ છે. એની જેને ખબર પડી જાય છે તો એવું નથી કે પછી એકવાર ખબર પડ્યા પછી આ બદલાશે. સાક્ષાત્કાર એવી કોઈ ઘટના નથી. જેમ તમે રસગુલ્લું ખાધું અને રસગુલ્લું ખાધા પછી થોડી વાર પછી તમે હતા એવા થઈ ગયા. સાક્ષાત્કાર આવો નથી કે એકવાર થઈ ગયા પછી તમે હતા એવા થઈ ગયા. સાક્ષાત્કાર એ સ્થિતિ છે. એટલે ગીતામાં ભગવાન કહે છે ને, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થમ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ. એ અર્જુન, આ બ્રાહ્મી સ્થિતિ છે, એને પ્રાપ્ત થયા પછી ફરીથી તે મોહ પામતો નથી. એક વખત અજવાળું થયું અને તમે જોઈ લીધું કે આ દોરડું છે, તો પછી સાપ છે તાવી ભ્રાંતિ નહીં રહે. દોરડા સિવાય અન્ય કાંઈ છે આવો સંશય પણ નહીં રહે. ભ્રાંતિ નહીં રહે, સંશય નહીં રહે, અને દોરડાથી અન્ય કંઈ માનીને વ્યવહારે નહીં રહે, મોહ પણ નહીં રહે. મોહ એટલે એક જ વસ્તુને બીજા રૂપે જોઈને એ પ્રમાણે વ્યવહાર કરવો. જેમ છે તો દોરડું પણ સાપ દેખાય છે, આ ભ્રાંતિ છે. હા, પણ સાપ અહીંયા ક્યાંથી આવ્યો? કદાચ પાણીની ટોટી હશે, હા, કદાચ દોરડું હશે. આવા બધા જે બુદ્ધિમાં જે હાલક ડોલક છે, આને સંશય કહે છે. તો પહેલી ભ્રાંતિ થઈ, પછી સંશય થયો, પછી ના સાપ જ છે, સાપ હશે, આ ખેતર છે તો સાપ હશે. હા, હવે દોરડાને સાપ માનીને વ્યવહાર થાય છે. ત્રણ પ્રકારના વ્યવહાર છે. તો એક વ્યવહાર કેવો? લાકડી લઈને એ સાપને મારી નાખવાનો. બીજો વ્યવહાર તે સાપથી દૂર ભાગવાનો. અને ત્રીજો વ્યવહાર મંત્ર બોલીને અને કંડિયામાં પૂરવાનો. તો ત્રણ પ્રકારના વ્યવહાર થાય છે. આ વ્યવહારનું નામ મોહ છે. હા, મોહ છે. તો ભ્રાંતિ થાય, સંશય થાય, મોહ થાય. આ ત્રણેયનું ભેગું નામ હશે કે આ ત્રણેયનું ભેગું નામ તો અજ્ઞાન જ છે. અજ્ઞાન કેમ? કારણ કે દોરડાને જેમ છે તેમ જાણતા નથી. આ અજ્ઞાનને લઈને આ ત્રણ ખડા થયા છે. એ જ રીતે એક જ બ્રહ્મ સ્વરૂપમાં હું દેહ છું અને આ જગત છે, એની જે સત્યતા દેખાય છે, બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનમાં, મારી આત્માની સ્થિતિના અજ્ઞાનમાં આ ભ્રાંતિ છે. તો ભ્રાંતિથી વધારે આ કશું નથી. શું બોલ્યા છે? દેખીય સુનિય ગુનિય મન માહી મોહ મૂલ પરમારથું નહીં. વાસ્તવિક રીતે નથી, પણ અજ્ઞાનના મૂળે દેખાય છે. તો દેખાય છે જેમ સ્વપ્નના ભોગ્ય પદાર્થો દેખાય છે, એનો ભોગતા દેખાય છે અને ભોગય દેખાય છે. ત્રણ વસ્તુ દેખાય છે સ્વપ્નમાં. તો નાના ભોગ્ય પદાર્થની કોઈ સ્થિતિ છે, ના કોઈ એનો ભોગતા ત્યાં છે, ના તો ભોગ નામની કોઈ અલગ વસ્તુ છે. માત્ર ને માત્ર નિદ્રા દોષને લઈને કલ્પાય છે. તો એક માત્ર અજ્ઞાન દોષને લઈને જ આ ભોગ, ભોજ્ય અને ભોગતા આવી ત્રણ ત્રિપુટી દેખાય છે. તો આ મોહ છે. તો જશે કેવી રીતે? એક વખત જે દોરડાને જોઈ લે છે તેને સર્પની ભ્રાંતિ ફરી ના થાય, એને સંશય ના થાય, અને ભ્રાંતિ ના થાય, સંશય ના થાય, ને મોહ પણ ના થાય. એને જોઈને દોડવાનું મને ના થાય, પકડવાનું મને ના થાય, મારવાનું મને ના થાય. આ ત્રણેય એક સાથે જતી રહે છે. આ ત્રણેય એક સાથે જતું રહે છે. એક વખત બત્તી થઈ ગઈ કે આ દોરડું છે,
એમ સારી પેઠે તત્વનો વિચાર કરી લેવાથી રામ બ્રહ્મ પરમાર્થ રૂપા આવો બોધ થઈ જાય છે. પરમાર્થતઃ તો તે બ્રહ્મ જ છે. પરમાર્થ એટલે વાસ્તવિક, હકીકતે જોવા જાવ તો પરમાર્થતઃ તો દોરડું જ છે, પણ એમાં દેખાય છે શું? તો દેખાય છે બીજું દેખાય છે. આમ જેને ખબર પડી જાય છે, બોધ થઈ જાય છે. જેહી જાને જગ જાઈ હેરાઈ, જાગે જથા સપન ભ્રમ જાઈ. તો જેહી જાને, કોને જાણીને? હે પાર્વતી, એ બ્રહ્મ અસ્તિત્વને જાણીને જેહી જાને જગ જાઈ હેરાઈ, જાગે જથા સપન ભ્રમ જાય. જેમ જાગી ગયા અને ભોગ્ય પદાર્થો, તેનો ભોગતા અને ભોગ આ ત્રણે ઉડી જાય છે. જાગી ગયા તો શેમાં દેખાતું હતું? આ વાસ્તવિક એક એવું તત્વ છે જેમાં આ ત્રણે દેખાતું હતું. આ શું દેખાય છે આનો છેડો નહીં આવે હીરાલાલજી. આ શેમાં દેખાય છે? શેમાં દેખાય છે? એક એવું ચિત્ત તત્વ છે, એવું એક ચિત્ત તત્વ છે, એવું એક પરમ તત્વ છે, પરમાત્મા છે. રામ, રામ તેનું નામ છે. નામ આપવું હોય તો રામ છે. એ બ્રહ્મની સંજ્ઞા છે. એ તત્વ એવું છે જે પોતાની ચમત્કૃતિથી આમાં નહીં ઉત્પન્ન થયેલું જગત દેખાડે છે. જગત દેખાડે છે. તો કેવું જગત હશે? રજત ભાસ જીમ સીપ મહા, તથા ભાનુ કરવારી, તિમ ત્રિહુકાલ મૃષા જગત, બ્રહ્મ ન सकहीं કોઈ ટારી. રજત ભાસ જીમ સીપ મહા. હે પાર્વતી, જેમ દરિયાના કિનારે જઈએ અને છીપલી પડેલી છે, પણ છીપલીમાં ચાંદી દેખાય છે. રજત ભાસ જીમ સીપ મહા, તો ચાંદીનો ભ્રમ થાય છે, તે તો છીપલી. તથા ભાનુ કરવારી. હે પાર્વતી, જે રીતે સૂર્યના પ્રકાશમાં રણની રેતીમાં પાણી દેખાય છે, તથા ભાનુ કરવારી, તિમ ત્રિહુકાલ મૃષા જગત, બ્રહ્મ ન सकहीं કોઈ ટારી. તો હે પાર્વતી, તે જ રીતે આ જગત જેમ છીપલીમાં ચાંદી છે ને ઝાંઝવાનું જળ છે, તેવું જ આ મૃષા છે, મિથ્યા છે. એનો દેખાવાનો જે આધાર છે તે સત્ય છે. તો કે એ સત્ય તત્વનો આત્મ સ્વરૂપે બોધ નથી થતો ત્યાં સુધી આ ચિત્ર વિચિત્ર જગતમાં સત્ય બુદ્ધિ બનેલી છે. તો કે કોનો ભ્રમ જતો રહે છે? झूठे હું સત્ય જાહી બીનું જાને, જીમી ભુજંગ બીનું રજુ પહેચાને. झूठे હું સત્ય જાહી બીનું જાને. જે બ્રહ્મને જાણ્યા વગર તેમાં બ્રહ્મની ચમત્કૃતિ અને તેની માયાથી દેખાતું આ જીવ જગત, આ બધું એ સત્ય દેખાય છે. તો જે તત્વને જાણી જવાથી જેહી જાને જગ, જેહી જાને, झूठे હું સત્ય જેહી બીનું જાને. તો જૂઠું છે તો એ સત્ય દેખાય છે, તે બ્રહ્મને જાણ્યા વગર જીમી ભુજંગ બીનું રજુ પહેચાને. જેમ દોરડાને જાણ્યા વગર તેમાં રહેલો સર્પ સત્ય દેખાય છે. તો ભગવાન કેવા છે? રામાયણના પ્રથમ શ્લોકમાં જ તુલસીદાસજી લખે છે રામજીની વંદના કરતા, યથા રજ્જો હે વિભ્રમા. જેમ રજ્જુમાં સર્પની ભ્રાંતિ થઈ રહી છે, તેમજ જે ચિદ અનંત વસ્તુ, એ ચિદ અનંત વસ્તુ એ બ્રહ્મ, એ રામમાં જ આ જગતની ભ્રાંતિ થઈ રહી છે. તો माया કેટલી છે? मैं, तो उस ब्रह्म में अपने मैं को परिचिन मान लेना, मैं हूं, मैं, बस. तो मैं का बोध पक्का है. तो मैं का बोध हो जाएगा पक्का, तो उसके सामने, એની સામે આ માયામાં દેખાતું જગતે સત્ય દેખાય છે. જેમ અનેક ઘડા મૂકવામાં આવે, એ અનેક ઘડામાં પાણી ભરી લેવામાં આવે, તો એ ઘડામાં અનેક ચંદ્રો દેખાવા લાગે છે, અનેક ચંદ્ર દેખાવા લાગે, અને ઘડામાં અનેક આકાશ પણ પ્રતિબિંબિત થવા લાગે છે. જેમ એક જ ચંદ્રના અનેક ઘડામાં અનેક પ્રતિબિંબ અને અનેક આકાશ પ્રતીત થઈ રહ્યા છે, એમ એ જ શુદ્ધ બ્રહ્મમાં ભગવાનની માયાથી, એ બ્રહ્મની માયાથી, ભગવાનની માયાની કલ્પનામાં મોહિત થયેલા જીવોને આ વાતો સત્ય દેખાય છે. જેમ ઘડામાં પાણી હોય તો એ પાણીમાં
આકાશ પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિત આકાશની કોઈ સ્થિતિ નથી, એ તો કોઈ બિંબ છે, એનું પ્રતિબિંબ પડી રહ્યું છે. એમ એ શુદ્ધ બ્રહ્મની ચમત્કૃતિથી આમાં આ દેખાઈ રહ્યું છે. પણ જેને એ તત્વનું જ્ઞાન થઈ જાય છે કે આમાં સત્ય શું હશે, તો આને કહે છે સાક્ષાત્કાર. સાક્ષાત્કારનો અર્થ થાય છે એક એવો પર્દાફાશ, એ પરમાત્મા સત્તાની અનંતતાને પોતાના હોના રૂપે અનુભવી લેવી. फिर उसका मैं कैसा हो जाता है, એનો હું કેવો થઈ જાય છે, વ્યાપક થઈ જાય છે, માપક નહીં. આપણો હું માપકમાં ઊભો છે, પરિચ્છિન્નતામાં ઊભો છે, અને આનું નામ જ જીવ દશા છે. જેવી રીતે રામાયણમાં કિષ્કિંધા કાંડમાં વરસાદ ઋતુનું વર્ણન છે અને રામજી બોલ્યા છે, ભૂમિ પરત ભા ડાબર પાની, ભૂમિ પરત ભા ડાબર પાની, જીમી સકલ જીવ માયા લપટાની. તો જ્યારે આકાશમાંથી પડી રહ્યું છે ત્યારે તો એ પાણી શુદ્ધ જ છે, પાણી શુદ્ધ છે, પાણીમાં કશું નથી. પણ ભૂમિ પરત ભા ડાબર પાની, જેમ વરસાદના બિંદુ પાણી ઉપર પડે અને એની રેત એમાં આવી જાય છે, એની રેત એમાં આવી જાય છે અને પાણી મેલું થઈ ગયું, એના મૂળ સ્વરૂપથી જાણે ખસી ગયું. હા, એ જ રીતે હે લક્ષ્મણ, જેમ જીવ માયામાં લપટાઈ ગયા છે, તો રામજીથી આપણે જુદા છીએ કેમ, તો કોઈક એવી વસ્તુ સાથે મળી ગયા છે. હા, મળી ગયા છીએ. ભૂમિ પરત ભા ડાબર પાની, કોઈ એવી વસ્તુ સાથે મળી ગયા છે. અને સાક્ષાત્કાર શું છે? સાક્ષાત્કાર એક એવો પર્દાફાશ છે જ્યાં એવા જ્ઞાનીને પોતાનો હું એમનાથી જુદો લાગતો નથી, જુદો લાગતો નથી. તો રામજી કેવા છે? રામજી કેવા છે? બ્રહ્મ અખંડ અનાદિ અનંતા, જદપી બ્રહ્મ અખંડ અનંતા, અનુભવ ગમ્ય ભજહી જેહી સંતા. અત્રિ ઋષિને જ્યારે રામજી મળ્યા ત્યારે રામજીનો પરિચય આ રીતે આપી રહ્યા છે. જદપી બ્રહ્મ અખંડ અનંતા, તો અખંડમાં ખંડ પડ્યા છે? ખંડ પડ્યા નથી, ખંડ જોઈ રહ્યા છે. એક અખંડને અનુભવી લઈએ તો એક અખંડ બ્રહ્મ જ વર્તી રહ્યું છે, પણ અખંડમાં ખંડ દેખાય છે. મેં અરુ મોર તોર તે માયા, આવી કલ્પના થઈ રહી છે. સાક્ષાત્કાર કરવા માટે બહુ લાંબો પ્રયત્ન નથી, લાંબો પ્રયત્ન નથી. એક રાત જતી રહી છે, એમાં નિષાદ રાજગુહને લક્ષ્મણજીના વચન સાંભળીને સાક્ષાત્કાર થઈ ગયો છે. એક જ રાતનો ઉપદેશ છે. તો રામજીને જાણી ગયો છે. બહુ સરસ બોલી ગયા કે જે દેખાય છે શું હશે? નિષાદ ગુહ, વિચાર તો કર. મોહસ નિશા સબ સોવનિહારા, મોહ નિશા સબ સોવનિહારા, દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. આજે રાત હમણાં પડવાની છે અને રાત આ પડશે એટલે આપણે સૂઈ જવાના છીએ, અને સૂઈ જઈશું એટલે નિદ્રાને લઈને આપણને સપનું આવવાનું છે. તો સ્વપ્નમાં અનેક પ્રકારની ભ્રાંતિ થવાની છે. રાજાપણાની ભ્રાંતિ, ચોર થવાની ભ્રાંતિ, આગળ વધી જવાની ભ્રાંતિ, પાછળ રહી જવાની ભ્રાંતિ, સ્ત્રી થપણાની, પુરુષપણાની, કંઈક સારું ભોગ મળી ગયાની, કંઈક મળી ગયાની, કંઈક છૂટી ગયાની. તો સ્વપ્નમાં બધું એ સ્વપ્નની કલ્પનામાં કોઈક સારા માણસો જોડે આપણો પાડોશ, કોઈક ખરાબ માણસો જોડે પાડોશ, તો જોગ વિયોગ ભોગ ભલમંદા, હિત અનહિત મધ્યમ બ્રહ્મફંદા, આ બધું એ સ્વપ્નમાં દેખાય છે. પણ જાગોની ત્યાં સુધી ખબર ના પડે કે આ તો નિદ્રા દોષની કલ્પના હતી.
એમ જે અજ્ઞાન નિશામાં ઊંઘેલા છે, મોહ નિશા સબ સોવનિહારા, દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. આ તો કોઈ ઉઠાડે તો આપણી આંખ ખુલી જાય. ખુલી જાય તો ખબર પડે. ના રાજા હતો, ના રાણી હતી, ના ભિખારી હતો, ના ભીખ હતી, ના સ્ત્રી હતો, ના પુરુષ હતો, ના ભોગ હતો, ના ભોગતા હતો, ના ભોજ્ય હતો. માત્ર ને માત્ર મારી નિદ્રા દોષની કલ્પનામાં પ્રતીત થતું હતું. પણ આ મોહ નિશામાંથી કોણ જગાડે? હોહી વિવેક મોહ ભ્રમ ભાગા, હોહી વિવેક મોહ ભ્રમ ભાગા, તબ રઘુનાથ ચરણ અનુરાગા. ભગવાનના તે સત્ય સ્વરૂપને ઓળખી જાય છે. ભગવાન છે, ભગવાન છે, એ સ્વરૂપને ઓળખી જાય. સ્વરૂપથી ઓળખે છે, અને સ્વરૂપથી ઓળખ્યો છે તે તેના રૂપ જ થઈ ગયો છે. જાનત તુમહી હોઈ જાય. તો આ સાક્ષાત્કારની સ્થિતિ છે. અને સાક્ષાત્કારની સ્થિતિમાં ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ ખલાસ થઈ જાય છે, ભેદ તૂટી જાય છે. સાક્ષાત્કારની સ્થિતિમાં એ ભગવદ રૂપ જ થઈ જાય છે. તો પ્રશ્ન બહુ સારો કર્યો કે કાલે જે વાત હતી વિયોગમાં સંયોગ અનુભવાવો, આ સ્થિતિ બે અલગ છે? બિલકુલ અલગ નથી. ઉલટાની આ સ્થિતિ પેલી સ્થિતિ કરતા પણ ઊંડી છે. હા, વિયોગમાં સંયોગ અનુભવાવો એ બિલકુલ અલગ નથી. ભક્તિના માર્ગમાં દ્વૈત રાખ્યું છે. બસ અદ્વૈતના અનુભવ પછી દ્વૈત રાખ્યું છે. એનું નામ જ ભક્તિ છે. ભક્તિમાં બી એ અદ્વૈતનો જ અનુભવ થાય છે. અનુભવમાં સહેજે નહીં, પણ એની ભાષા ફરી જાય છે. કેવી રીતે? જેવી રીતે જ્ઞાની શું કહે છે? રામ બ્રહ્મ પરમારથ રૂપા, અલખ અવિગત અનાદિ અનુપા. એ બ્રહ્મ અસ્તિત્વને સત્ય જાણી લે છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા આમ જાણી લે છે. ત્યારે બીજું કાંઈ પરમાત્મા સિવાય છે નહીં, આવો જ્ઞાનીનો બોધ થાય છે. ત્યારે ભક્તએ દ્વૈતથી શરૂ કર્યું હતું, અનુભવ અદ્વૈતનો થયો છે, તોય તે ભગવાનના ભજનનું દ્વૈત કલ્પે છે. બસ કલ્પે છે. તો કે એને અનુભવમાં ફરક છે? કેવી રીતે ફરક નથી? એવું પ્રમાણ આપું. શું બોલી છે મીરા? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. લો, દૂસરો ન કોઈ, આ સ્થિતિ આવી ગઈ. અદ્વૈતની દશા એને આવી ગઈ છે. દૂસરો ન કોઈ એટલે મેં બી નહીં. જે ભગવાન શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ સ્થિતિ મીરાની છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો જે અદ્વૈતની દશા છે, એ અદ્વૈતની દશા તો મીરાબાઈ અનુભવી લીધી છે. એની આખી પ્રણાલી વિયોગમાં સંયોગને અનુભવવાની હતી. તો વિયોગમાં એવો સંયોગ એનો અનુભવ્યો છે, તદ વિસ્મરણે વ્યાકુલતા. એને કોઈ શાસ્ત્રની પ્રક્રિયામાં ના જવું પડ્યું. ભક્તિવાળાને, જ્ઞાનવાળાને તો શાસ્ત્રની પ્રક્રિયામાં જવું પડે છે કે જૂઠે હું સत्य જેહી बिनु जाने, जिम भुजंग बिनु रजू पहचाने. तो बार बार उसको विचार करना पड़ता है और अपने स्वरूप की स्मृति फिर सजग हो जाती है. लेकिन भक्ति के मार्ग में तो क्या होता है? तद विस्मरण व्याकुलता, ऐसी व्याकुलता हो जाती है. તો કે ભક્તિની ફલશ્રુતિથી જે જ્ઞાન થાય છે, ભક્તિ સુતંત્ર અલંબનુવાના તેહી અધીન જ્ઞાન વિજ્ઞાના. જ્ઞાન વિજ્ઞાન અને સાક્ષાત્કાર બધું એના અધીન થઈ જાય છે. તો કે બંનેનો કોઈ તફાવત હશે એક લીટીમાં આપવો હોય તો? હા, તફાવત છે. થોડો સ્વાદમાં ફરક છે, સ્થિતિમાં ફરક નથી.
સ્વાદમાં ફરક છે. સ્વાદમાં ભક્ત છે તે ભગવાનને અખંડ અનુભવે છે. अपने को फिर वो જ્ઞાની છે તે ભગવાનને અખંડ જાણી લે છે. જદપી બ્રહ્મ અખંડ અનંતા, અત્રિ ઋષિ કહે છે. આ જ્ઞાનીઓની ભાષા છે. તો એ બ્રહ્મમાં ભળી જાય છે, અખંડ રસને પામે છે. હા, પણ ભક્ત છે તે અખંડ રસને નહીં, એ રસને અનંત રસને પામે છે, અખંડને નહીં. એવા અનંત, બસ આટલો ફરક એના સ્વાદમાં પડી જાય છે. એ અનંત રસને પામે છે, અનંત રસને. હા, રસ વિશેષ તેહી જાના નહીં, સુની હરિચરિત જે નર અઘાઈ, રસ વિશેષ તેહી જાના નહીં. આટલો સ્વાદમાં ફરક પડી જાય છે ભક્ત અને જ્ઞાનીને. તો પહેલો તફાવત આ છે. બાકી સાક્ષાત્કારની સ્થિતિમાં કોઈ ફરક નથી. ઉલટાનો પેલો સાક્ષાત્કાર પ્રયોગાત્મક છે. જેમ ઉદ્ધવ આવ્યો તો ઉદ્ધવ સાક્ષાત્કાર એને થઈ ગયો છે, ગોપીઓનો સાક્ષાત્કાર કરાવવા આવ્યો છે. હા, કે એને હું ભગવાનને જાણવું એ સાક્ષાત્કાર, બીજો કયો? તેને સ્વરૂપથી જાણે છે ઉદ્ધવ, પણ એ અનંત રસનો ભોગતા નથી બન્યો હજુ. હા, અનંત રસનો ભોગતા, અખંડ રસ તો એને મળ્યો છે અને એ જ્ઞાન આપવા તો આવ્યો છે, પણ અનંત રસનો ભોગતા નથી બન્યો. જે જ્ઞાન અસ્મી, આટલી જ્ઞાનીને રહી જવા શક્યતા છે. हाँ, मैं जानता हूं ऐसा, मैं जानता हूं. અજ્ઞાનમાં તો જીવ બની જાય છે, પણ જ્ઞાનમાં જીવ બની જાય છે. બહુ સૈદ્ધાંતિક વાત છે. જેવી રીતે અજ્ઞાન में तो हम बन ही गए, मैं हूं, वैसे मैं बन जाना बस. तो मैं कहां कहां खड़ा हो सकता है? तो मैं ज्ञानी, मैं હું બ્રહ્મને જાણતો નથી, આનું નામ જ જીવ છે. પણ પછી જીવત્વ તો ક્યાં ખડું થઈ જાય છે? मैं जानता हूं. तो ज्ञान में भी वो खड़ा हो जाता है. तो ઉદ્ધવ નથી જાણતો એમાં કોઈ સંશય નથી, એ જાણે છે, સાક્ષાત્કાર છે, પણ તોય એટલું વિઘ્ન છે. ये जानकारी के साथ जो मैं खड़ा हो जाता है वो बहुत सूक्ष्म है. वो बिना भक्ति के नहीं जा सकता है, नहीं जा सकता है. वो ज्ञान के साथ खड़ा हो गया. जैसे अज्ञान में तो मैं सबका है, हमारा आपका सबका है, लेकिन ज्ञान में भी मैं खड़ा रहे हो जाता है. मैं जानता हूं, ऐसा हो जाता है. मैं जानता हूं, तो वो मैं खड़ा हो जाता है, तो वो जा सकता है. प्रेम भगति जल बिनु रघुराई, अभियंतर मल કબહુ ન જાય. હવે આ વચનો વશિષ્ઠજીના છે રામાયણમાં. વશિષ્ઠજી જેવા તો કોણ જ્ઞાની છે, પણ એ પણ બોલે છે કે बहुत बड़ा चक्कर है. अज्ञान में तो मैं होता है, लेकिन ज्ञान में भी मैं होता है. मैं होता है, ज्ञानी का भी अपना एक मैं होता है. और जब तक मैं वृत्ति रहती है, स्थूल या सूक्ष्म, तब तक उस रस से वंचित रह जाता है. तो भक्ति की तो समग्र प्रक्रिया में मैं का स्थान नहीं मिलता है. मैं का स्थान नहीं मिलता है. तो ज्ञान क्या है? ज्ञान अग्नि है. ज्ञान अग्नि है. और भक्ति क्या है? भक्ति बाढ़ है. बाढ़. अग्नि आ जाए तो सब साफ हो सकता है, लेकिन कुछ कुछ रह जाता है, कुछ कुछ रह जाएगा. अग्नि आएगी ना तो सब जला सकती है, लेकिन कुछ कुछ ऐसा होता है ना जो अग्नि में नहीं जले तो रह जाएगा, या तो फिर राख भी रह जाएगी. लेकिन भक्ति तो बाढ़ है. बाढ़, उसमें कुछ बचने वाला नहीं है. उसमें अपना मैं नहीं बचता है. गोविंदो प्राण अमारो, मने जग लाग्यो खारो, મને મારો રામજી ભાવે, મીરા કહે છે, બીજો મારી નજરે ના આવે. લો, अब नजरे ना आवे तो स्थिति हो गई साक्षात्कार, तो ज्ञान हो गया. ही तो भक्ति के साथ ज्ञान, भक्ति का पुत्र ही है ज्ञान. तो श्रीमद् भागवत में अपने आप ही आ जाता है. हाँ, अपने आप ही आ जाता है. तो आ गया. देखो, दूजो मारी नजरे ना आवे, तो ये क्या है? दूजो मारी नजरे ना आवे. जहर का प्याला राणे भेजा,
जहर में भी दूजो नजर नहीं आता है, नहीं आता है उसको. કોઈ શાસ્ત્રીય પ્રક્રિયામાંથી પાસ ક્યાં થઈ છે, પસાર ક્યાં થઈ છે? નથી થઈ. આ તો વિયોગમાં સંયોગ અનુભવે છે, ભક્તિની કક્ષામાં પ્રયોગાત્મક રીતે સાક્ષાત્કાર છે એને. તો જ્યારે રામજીને લક્ષ્મણજી પૂછે છે કે આપકા જ્ઞાન ક્યાં હે, જ્ઞાન માની ક્યાં, તો શું કહે છે? જ્ઞાન માન જહ એક હું નહીં, દીખ બ્રહ્મ સમાન સબ માહી. तो देखो ये ज्ञान है, ब्रह्म दिखना सब में. हमको दिखता नहीं है अभी, मानते तो है हम, जानते भी है, लेकिन दिखता नहीं है. तो देख ले, मीरा एना भजन में बोली છે, दूजो मारी नजरे ना आवे. हे गोविंदो प्राण અમારો, હે મને જગ લાગ્યો ખારો, હે મને મારો રામજી ભાવે, बीजो मारी नजरे न आवे. ये द्वैत टूट गया है. तो भगवान में द्वैत माना है कि मैं और मेरे भगवान, ऐसा मान के साधना शुरू होती है. लेकिन फिर वो भक्त अद्वैत की भूमिका में आ जाता है, कारण के भगवान तो जीवता છે, જીવતું તત્વ છે. તો અને એ પોતાના તરફથી અજ્ઞાનનું આવરણ હરી લે છે, હરી લે છે. જેમ આપણે આપણી રીતે આવરણ ભંગ કરવો છે, આ જ્ઞાન છે. અને એટલા બધા પ્રેમાવેશમાં ભગવાનની ભક્તિમાં ભગવાન તરફથી આવરણનો ભંગ થાય તે ભક્તિ છે. હાય, ભગવાન તરફથી આવરણનો ભંગ થાય, બસ આટલો તફાવત છે. પછી આપણે આપણા તરફથી કરવો હોય તો રોજ વિચારો, रज्जु है कि सर्प है, रज्जु है कि सर्प है, ब्रह्म है कि जगत है, जगत है कि ब्रह्म है, रोज विचारो बा. હા, અને જો પોતાનાથી થઈ શકે તો તમે અત્રી છો, વાલ્મીકીજી છો, આવા બધા છો, એ કક્ષામાં જઈ શકતા હોય તો. કાં તો પછી ભગવાનને એવો પ્રેમ કરો, એટલા બધા ભજો, તદ વિસ્મરણે વ્યાકુલતા, એના એક રૂપને પકડી લો. ક્યારેક રામ બન્યા છે, ક્યારેક કૃષ્ણ બન્યા છે. તદ વિસ્મરણે વ્યાકુલતા, આટલું કરો, બસ પ્યાર કરો, પ્રેમ કરો. તો શું થશે? એ પ્રેમી બાધ્ય બની જાય છે તમારું આવરણ તોડવા માટે. એ આવરણ તોડવા માટે બાધ્ય બની જાય છે. એ પ્રગટ કરી દેશે તમારી સામે, તમારા હૈયામાં જ્ઞાન રૂપે પ્રગટ થઈ જશે. તો આ બંને સ્થિતિ અલગ અલગ નથી. ઉલટાની ભક્તિની સ્થિતિ વધારે ઊંડી છે અને સેફ છે. સેફ કેમ સેફ છે? મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની. બા તો જ્ઞાની હોય તો બધા મોટા દીકરા છે, મોટા દીકરા ભગવાનના. ભગવાનને જાણી કે જ્ઞાની તો મારો આત્મા જ છે, એમ કે ગીતામાં ભગવાન. એનામાં મારામાં કોઈ ફરક નથી. પણ એ મોટો કેમ કીધો? કારણ કે એને એની સ્થિતિની રક્ષા જાતે કરવી પડશે. હા, સહેજે કચાશ રહી ગઈ હશે ને તો સંશય થશે. દોરડું નહીં હોય ને સાપ હશે તો આવો સંશય થશે. જાતે થોડીક વાર માટે મોટા મોટા જ્ઞાનીઓ પણ દેહભાવમાં આવી ગયા છે. જેમ મેનકા આવી તો વિશ્વામિત્ર આવી ગયા છે દેવભાવમાં. આ જગતને મિથ્યા માનનારા હતા પણ ખેંચાઈ ગયા છે. હા, અતિશય પ્રબલ રઘુપતિ કે માયા આવી જાય બા. વાયરો પીને રહેનારા હતા, પવન પીને રહેતા હતા, એવા યોગી હતા. તો એક ક્ષણિક આવી ગયા છે. આપણે દૂધ ભાતના કોળિયા ખાનારા છીએ બા. જ્ઞાન આપણી નિષ્ઠા કેવી રીતે બની શકે કે આ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા? આ બની ના શકે. બીનું હરિભજન અને ભય ભવ નાશા. યાદ રાખજો, એ ભગવાનની પ્રેમા ભક્તિ વગર ભયનો નાશ થાય એવો નથી. માટે ખૂબ જ્ઞાન ચર્ચા કરો, જ્ઞાનમાં રમો, જ્ઞાનના કાંઠે નહીં આવો, પણ ભક્તિનો પક્ષ છોડો નહીં. આ પક્ષ, આ કિનારો છોડવો નહીં બા.
પેલા કિનારે નહીં જતું રહેવું. મેં બ્રહ્મું, મેં બ્રહ્મું, મેં બ્રહ્મું સાબિત નહીં થાય. તમે છો જ પણ તમે સાબિત નહીં કરી શકો. તો કઈ નિષ્ઠાને પકડવી આપણે? મેરે તો ગિરધર ગોપાલ, આ દ્વૈત બનાવીને આપણે આપણી સાધના કરવી. હા, તો જે વસ્તુને આપણને પ્રેમ નથી એને એની જાણકારી આપણને રોમાંચ પણ નહીં આપી શકે, नहीं આપી શકે. जान लिया लेकिन जानने से रोमांच, ये रोमांचનું नाम જ साक्षात्कार છે. जैसे उस ब्रह्म तत्व को जानने से जो रोमांच होता है, આ रोमांच स्थितिનું नाम જ साक्षात्कार છે. पर रोमांच नहीं होगा, जानते नहीं ना, प्रेम नहीं है उसको जानने से क्या फायदा. અને તો પ્રથમ પહેલો આદિ મધ અને અંતમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છે જે ગોપાંગનાઓ પાસે હતો. અને ઉદ્ધવને એની કમી હતી, જ્ઞાનમાં કોઈ કમી નથી. ઉદ્ધવનું જ્ઞાન તો કદાચ ગોપીઓથી વધારે હશે, માન્યા, પણ પ્રેમમાં ઘણી ઉણપ હતી, માટે સ્પર્શ થતો નહોતો. સ્પર્શ નથી થતો, તે ભગવત તત્વ સાથે સ્પર્શ નથી થતો. જ્ઞાનોસ્મી ખડી રહે ગઈ, મેં જાણતા હું. हाँ, तो बहुत सूक्ष्म बात है. नहीं तो उद्धव જેવો તેવો માણસ નથી. હા, સાક્ષાત શિષ્ય, બૃહસ્પતિ શિષ્ય ઉદ્ધવો બુદ્ધિસત્તમા ભાગવતમાં કહે છે. બૃહસ્પતિનો શિષ્ય છે અને એટલો બુદ્ધિસત્તમા, એટલો પ્રજ્ઞાવાન છે. હા, બ્રહ્મનું વર્ણન કરવા બેસે તો બધા ચૂપ થઈ જાય એવું છે, પણ જ્યારે ગયો ત્યારે ખબર પડી કે વર્ણન મારું સાચું છે, પણ હું આ ગોપીઓના જેમ આને સ્પર્શ્યો નથી હજુ આ તત્વને. તો એ તત્વને ન સ્પર્શવામાં આડે શું આવ્યું છે? અજ્ઞાન તો આડું આવે જ છે, પણ જ્ઞાને આડું આવી જાય, જ્ઞાને આડું આવી જાય. તો આ જ્ઞાનની ગંભીરતા કોઈ પ્રવાહમાં તણાય એવી છે કે હા, એને જોયું કે આ વિયોગમાં સંયોગ અનુભવનારી ગોપીઓ જ સાચા અર્થમાં સાક્ષાત્કારી છે. હા, અને આવ્યો તો ગુરુ થવા, પણ થઈ ગયો ચેલો. જે રમણ રેતી હતી એ રમણ રેતીમાંથી રેત લીધી છે અને પોતાના માથે ચડાઈ છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુ ભીક્ષણશ. ભાગવતમાં બહુ ઊંચા સાદે બોલ્યો છે, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુ ભીક્ષણ. આ નંદ અને વ્રજ સ્ત્રીઓની પાદ રેણુને હું માથે ચડાવું છું. યાસામ હરિકથા ઉદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. હે પરીક્ષિત રાજા, સુખદેવજી કહે છે કે આ ગોપીઓ દ્વારા ઉદ્ધવ એમ બોલ્યો છે કે આમના દ્વારા જે ભગવાનની કથાનું ગીત ગવાયું છે, આ ગીત દ્વારા યાસામ હરિકથા ઉદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ, આ ત્રણેય ભુવનો પાવન થઈ રહ્યા છે. તેવા આ ભગવાનને સતત વિયોગમાં સંયોગની રીતે અનુભવનારી આ ગોપીઓની ચરણરજ માથે ચડાવીને તેમને ગુરુપદે થાપું છું, આમ બોલ્યો છે. આવ્યો તો બોધ આપવા આવ્યો છે. તો ઉસમેં એનામાં ને આમાં અંતર શું રહી ગયું? તો અંતર એટલું રહી ગયું કે અજ્ઞાનમાં જીવદશા છે એવી જ્ઞાનમાં પણ જીવદશા બની જાય છે. हाँ, ज्ञान में भी मैं जानता हूं ऐसा लगता है उसको, मैं जानता हूं तब तक तो मैं खड़ा है. मैं कहां कहां खड़ा हो सकता है? मैं नहीं जानता उसमें तो मैं खड़ा है, लेकिन मैं जानता हूं उसमें भी मैं खड़ा है. मैं खड़ा है तो मैं को मिटाने की प्रक्रिया है पूरी. तो मैं तो खड़ा हो जाता है, योग में भी खड़ा हो जाएगा. मैं योगी हूं, मैं योगी हूं, मैं सिद्ध हूं, मेरे पास सिद्धि है. हाँ, तो मैं तो खड़ा हो गया ना. ये तो बहुत तगड़ा मैं है. संसारी नो मैं तो बहु नानो છે હજુ કે मैं मेरा तू तेरा, तो बहु नानो છે, પણ मैं सिद्ध हूं. हाँ, मैं योगी हूं. तू क्या जानता है संसारी? ओ बापू, तो हमारी भूल थी गई. तो क्या जानता है? तो ये तो मैं और मोर तोर तो खड़ा है, तब तक तो ये स्वाद नहीं आ सकता है. તો એ દશા જયારે ગોપીઓની જોઈ છે ત્યારે બહુ મોટો પેલો એને એ લાગ્યો છે કે કુછ તો આગે હે. એને એમ થઈ ગયું કે આ અભણ સ્ત્રીઓ છે. નારદજી જેવા વ્યાસજીના ગુરુ છે,
તો એ જ્યારે લખવા બેઠા છે, નારદજી અને ગોપીઓ વચ્ચે તો અંતર કેટલું છે. હવે આ તો બ્રહ્માના માનસ પુત્રો છે ને, આ તો હાવ પોતે જ કે છે કે અમે ગામડાની જંગલી સ્ત્રીઓ છીએ. આ જંગલી હતી ખરેખર. તો એ જ્યારે ઉદાહરણ આપવા બેઠા, ભક્તિ સૂત્ર લખવા બેઠા, તો લખે છે કે યથા વ્રજ ગોપિકા નામ, ભક્તિ કેસી હો, એના 84 સૂત્રો છે. भक्ति कैसी हो एमें एक सूत्र लख्यू यथा व्रज गोपिका नाम, जैसे व्रज की गोपियां, उसके आगे नहीं जा सकते. हा उससे आगे नहीं जा सकते. आखिर रामचरित मानस लो, एમાં બધા સાક્ષાત્કારી કેટલાય છે, તો એ ભરતજી છે બસ. સીતાજીથી પણ કંઈક આગળ છે. તો આમાં પછી કોણ કેટલા ઊંડા પાણીમાં છે અને ઊંડા પાણીમાં નાયો છે એમ ભેદ પડતા હોય છે. સ્થિતિ તો બધાની સરખી છે. હા, તો એ ભરતજીની સ્થિતિ તો જગ જગપુ રામ રામ જપુ જેહી. લો, આ સ્થિતિને પ્રાપ્ત થયા છે. કઈ હશે? એ સતત વિયોગમાં સંયોગ અનુભવી રહ્યા છે. લક્ષ્મણજી તો સંયોગમાં સંયોગ અનુભવે છે, પેલા તો વિયોગમાં સંયોગ અનુભવી રહ્યા છે. બહુ ઊંચી સ્થિતિ છે આરી, જે ગઈકાલે વાત થઈ છે. આપણને એ ફાવે તો એ. तो ज्ञान क्या है? ज्ञान में सब छोड़ना है. पत्नी को छोड़ दो, बच्चों को छोड़ दो, घर छोड़ दो, त्याग करो, वैराग करो. ज्ञान में सब, જ્ઞાનમાં છોડવા ઉપર બહાર છે. અને ભક્તિ છોડવાનું કશું કહેતી નથી. ભક્તિ તો ખાલી પકડવાનું કહે છે. છોડો મત, ભગવાન કો ખાલી પકડો, બસ આટલું જ કહે છે. અને તમારે છોડવું નહીં પડે. ભગવાન કો જીમી હરી શરણ ને એ કહું બાદા, સુખી મીન જે નીર અગાધા, જીમી હરી શરણ એ કહું બાધા. તો જ્ઞાની તો કહેતા है सबको छोड़ो, त्याग करो, त्यागीને નીકળી જાઓ, ત્યાગીને નીકળો. તો લક્ષ્મણજી જેવી તાકાત હોય તો નીકળાય. ઉર્મિલાને ત્યાગી દીધી છે, એ માર્ગ છે. ત્યાગીને નીકળો, બધું છોડી દીધું છે, ઊંઘ છોડી દીધી છે. શું વાત કરો છો? તો વૈરાગનો એક માર્ગ છે, એ ફાવે તો એ છે. પણ ભરતજીનો માર્ગ છે છોડવા માટે, તો છોડવાનું કશું એ નથી. એમને છોડવું પડ્યું એ નથી. ભગવાનને પકડી લીધા ત્યાં બધું તો ચંચરીક જીમી ચંપક બાગા, તેહી પુર બસત ભરત અનુરાગા. ચંચરીક જીમી ચંપકુ બાગા. હે પાર્વતી, જેમ ચંપાના બગીચા ઉપર ભમરો ફરે તે રીતે ભરતજી આ અયોધ્યાની દોમ સાહેબી અને પોતાની પત્ની, પરિવાર, માતા, રાજકાજ, વૈભવમાં રહેતા હતા. તો બે રસ્તા છે, छोड़ के निकल चलो, चलो के साधु रहे मस्ती में फिर आग लगे बस्ती में. ऐसा भी एक ये पण રીત છે કે સાધુ રહે મસ્તી में आग लगे बस्ती में. तो એવી પણ એક રીત છે, सब छोड़ छाड़ के चले जाओ भगवान के लिए. લક્ષ્મણજીએ કર્યું છે, કરી શકીએ તો. નહીં તો એક બીજો રસ્તો છે, ભગવાનને જ પકડી લો. અંતવાળા વિષયો સામે જોવું જ નહીં પડે, અનંત સાથમાં આવી જશે. તો ભગવાન રોજ નિત્ય નૂતન છે, એમની કથા એ નિત્ય નૂતન છે. 3 વસ્તુ નિત્ય નૂતન છે આ બ્રહ્માંડમાં. 3 વસ્તુ રોજ નવી, બાકી બધી રોજ જૂની થાય. જો આ ટોપી છે ને, લાયા તાર તો કેવી હતી, રોજ જૂની થાય અને માયા કહેવાય. આ કોટી લાયા તાર કેવી હતી, રોજ જૂની થાય. જે રોજ જૂની થાય માયા છે. પણ રોજ નિત્ય નૂતન શું છે? 3 વસ્તુ નિત્ય નૂતન છે, રોજ નવું લાગે. આ 3 તો ભગવાન એક રોજ નવા છે. એના એ રામજી છે, બસ એ નિત્ય નૂતન છે. જે વસ્તુ સનાતન હોય ને નિત્ય નૂતન હોય, આ યાદ રાખજો. હા, તો ભગવાન રોજ નવા છે, એના એ નથી. તો એક ભગવાન રોજ નવા, પછી એક ભગવાનની કથા છે, એ નિત્ય નૂતન છે. નિત્ય નૂતન. શ્રીમદ ભાગવતમાં મુચકુંદ રાજા ભગવાનને કહે છે, મારી કથા નિત્ય નૂતન. હા, તો નિત્ય નૂતન. એક તો ભગવાન નિત્ય નૂતન બા,
ભગવાનની કથા નિત્ય નૂતન. અને ભગવાનને જેને પ્રાપ્ત કર્યા છે એ મહાપુરુષોને આપણે ઓળખવા હોય તો એનો કોઈ માપદંડ હશે કે હા જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે તેવા સંતો પણ નિત્ય નૂતન હોય છે. માતાના દૂધ જેવું એમનું વ્યક્તિત્વ હોય છે. માતાનું દૂધ વાસી ના હોય. હા, નિત્ય નૂતન. તો એ સંતો પણ નિત્ય નૂતન હોય છે. એમાંથી કદી ઊબ ના આવી શકે, કોઈ શક્યતા નથી. આ ત્રણમાં ઊબ નથી. એક ભગવાનમાં ઊબ નથી. જોજો એના એ રામજી છે. આપણે મંદિરમાં જઈએ તો આજે ધનુષ લઈને જાય તો કાલ થોડી ધનુષ લઈને જ ઉભા હશે, તો એ પણ આપણને નિત્ય નૂતન લાગે. ભગવાન નિત્ય નૂતન લાગે છે. ભગવાનની કથા પણ નિત્ય નૂતન છે. હરિ અનંત હરિ કથાય અનંતા. તો ભગવાનની કથા વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવત્તામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. તો એવા શ્રોતાઓને નિત્ય નૂતન ભગવાનની કથા નિત્ય નૂતન. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, જે ભગવાનનો જેને સ્પર્શ થયો છે તે તત્વનો, એવા સંતો પણ નિત્ય નૂતન લાગે છે. રોજ નવા નવા. જો ઘણી વસ્તુ નિત્ય નૂતન લાગતી હોય પણ એ થોડા દાડા લાગે. જેમ એક તાજું જન્મેલું બાળક હોય ને, એ થોડો સમય રોજ નવું ચહેરો એનો બદલાય, બધું એનું બદલાય. ઘડીકમાં એના દાદા જેવો લાગે, ઘડીકમાં દાદી જેવો લાગે, જણામાં ફૈબા જેવો લાગે. 3 દાડા પછી જુઓ એટલે એના બાપા જેવો લાગે, એની બા જેવો લાગે. આવું બધું 8-10 દાડા નવું લાગે. પછી જય ગુરુ મહારાજ બા. હા, પણ ભગવાનને પ્રાપ્ત જે સંત હોય બા, એ રોજ નવા લાગે. રોજ નવા. એ એકના એક ના લાગે. બધું એનું નવું. રૂપ એનું નવું, વિચાર એના નવા, વાણી એની નવી. આમ જે કૂવાનું ફૂટતું પાણી હોય, હા, એવી એની વાણી હોય. તો આ 3 વસ્તુ નિત્ય નવી છે. તો ભક્તિના માર્ગમાં ભગવાનને પકડી લેવા ઉપર ભાર છે. આપણે બધા સંસારી માણસો છીએ. શું છોડવું છે આપણે? શું છૂટશે? छोड़ना कुछ नहीं है, खाली पकड़ना है. वैराग का मार्ग तो अच्छा है, इससे अच्छा तो अनुराग का मार्ग है. अनुराग, बस अनुराग. तो वैराग का मार्ग तो छोड़ो, सब छोड़ छाड़ के चलो. તો જોઈએ કેટલા છોડીને આવે છે. હમણાં આપણે પ્રતિજ્ઞા તો લેવડાય જ છે ગંગાના કાંઠે. તો ઘણું અઘરું છે આ તો. હા, કેટલા છોડીને આવે છે. છોડીને આવે તો ઘણું સારું, નહીં તો પછી અનુરાગનો રસ્તો. પણ અનુરાગના રસ્તામાં આપણે પડી જવાનો ભય છે. એટલે આપણે એવા કોઈ અનુરાગીનો સંગ કરવો. જેવી રીતે કાલનો તમે સત્સંગ સાંભળ્યો હશે, એમાં ચૈતન્ય મહાપ્રભુને ભગવાને પૂછ્યું છે કે તુમકો સંયોગ ચાહીએ કે વિયોગ ચાહીએ? તારે સંયોગ જોઈએ કે વિયોગ જોઈએ? કે મારે તમારો તો વિયોગ જોઈએ, પણ તમારા સંતોનો મારે સંયોગ જોઈએ, એમ કે છે. તો સંતોનો જે સંયોગ છે ને, એમાં આપણો ભગવાનમાં અનુરાગ વધે છે. દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. સતકી નાવ કેવટિયા સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. તો એવા કોઈ અનુરાગી ભક્ત મળી જાય તો દાડે દાડે આપણામાં અનુરાગનો વધારો કરે. હા, તો વૈરાગ વધે તોય ભગવાન તો મળશે, અને અનુરાગ વધે તોય મળશે. બસ આ બેમાંથી શું વધારવા માંગીએ છીએ? વૈરાગ વધે તો બહુ સારું. પત્ની, બાળકો, છોકરા, આ બધાથી વૈરાગ વધે તો ભગવાનનો રસ્તો છે જ. હવે લક્ષ્મણજી ગયા છે બધું છોડીને, ઉર્મિલાને આવજો કહીને. હા, જતા રહ્યા છે, ભગવાનની સાથે ને સાથે રહ્યા છે. પણ તોય આખું તમે ચરિત્ર જુઓ છો, એમાં લક્ષ્મણજીના માર્ગે વિઘ્નો ઘણા આવ્યા. ભગવાન જોડે છે તો એ વિઘ્નો ખૂબ આવ્યા છે. ક્રોધ આવી ગયો એક વાર તો, રામજીની હાજરીમાં ક્રોધ આવ્યો છે. હા, કે આજે આને મારી નાખું, ભરત અહીં સમર શિખાવન દેવું. આજે આ વાત ક્રોધ આવી ગયો છે એમનામાં ક્રોધ આવ્યો. પછી જુઓ સુરપંખા આવી છે. ભલે બચી ગયા છે બિલકુલ અલગ વાત છે, પણ સુરપંખા આવી છે. આવું ભરતજીના જીવનમાં નહીં આવ્યું. પંચવટીમાં સુરપંખા આવી છે.
મેઘનાદનું બાણ આવ્યું છે. મેઘનાદ કામ છે, કામ છે, અને કામનું બાણ લક્ષ્મણને વાર્યું. લક્ષ્મણ આપણું મન છે, બીજું કોઈ નહીં આમ જોવા જઈએ તો. અને લક્ષ્મણને કામનું બાણ, અને મનને જ્યારે કામનું બાણ વાગે પછી તો 2 ઘડીની મૂર્છા છે, પણ આયા વગર નહીં રહે. આ તો એને આવ્યું છે. લક્ષ્મણજીને આ બધા વિઘ્નો આવ્યા છે વૈરાગના માર્ગમાં, પણ ભરતજીને અનુરાગના માર્ગમાં કોઈ વિઘ્ન જ નથી. એ ચાખડીઓનો આધાર છે. વાહ! પ્રભુ કરી કૃપા પાવરી દીની, સાદર ભરત શીશ ધરી લીની. આ કૃપાની છત્ર છાયા છે. પ્રેમના માર્ગમાં, અનુરાગના માર્ગમાં બહુ લાંબી પરીક્ષાઓ નથી. અનુરાગના માર્ગમાં જો ભગવાનને પકડી લઈએ તો આ તો બધું ગૌણ થઈ જાય છે. એક સાદે સબ સદે ને સબ સાદે સબ જાય. એ સબ સાદે સબ જાય. બધું રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય, રામ નામ સત્ય, સબ સાદે સબ જાય. અને એક સાદે સબ સદે, સબ સદે પકડી લીધા છે એને. ભગવાનને પકડવાનો માર્ગ. પણ છોડવું હોય તો છોડવાના માર્ગે આવો, પણ છોડવાના માર્ગનો વિઘ્નો યાદ રાખજો. ક્ષણિક આ બધું આવ્યું છે. લક્ષ્મણજીને ક્રોધ આવ્યો, લક્ષ્મણજીને શૂરપંખા આવી છે, પ્રલોભન શૂરપંખાનું કે તારા ભાઈ તો ના પાડે છે, પણ મોસમ તોસમ પુરુષ અને મોસમ નારી આવ્યું છે. ભલે બચી ગયા આખી અલગ જ વાત છે, હું નથી જતો. અને છેલ્લે છેલ્લે તો મેઘનાદ આવ્યો છે. આ કામ આવ્યું છે. અને કામના બાણથી મૂર્છિત થયા તો આખી કથા બતાવી છે કે કામ મૂર્છા, માણસને મૂર્છામાં લાવી દે 2 ઘડી માટે કામ. હા, રામજી સાથે હતા તો આ બધું આવ્યું છે. જ્યારે આ બધાથી મુક્ત છે ભરતજીનું આખું ચરિત્ર, આ 2 તપાસ કરીને જોવાનું આપણને કયો ફાવશે. પ્રેમનો રસ્તો બહુ ટૂંકો છે, પણ આપણો એવો પ્રેમ જાગી જાય ભગવાન પ્રત્યે, એવો પ્રેમ જાગી જાય. જૈસી પ્રીતિ કુટુંબ છે વૈસી હરિ સે હોય, બસ એટલી જ. આમ તો એવો નિયમ છે કે જે કંપનીમાં 51% શેર મૂડી તમારી થઈ જાય એ કંપનીના તમે માલિક થઈ જાઓ 51%. તો 51% થવા જોઈએ, 50% થાય ત્યાં સુધી તો નહીં. પણ ભક્તિમાં તો આટલું જ. જૈસી પ્રીતિ કુટુંબ છે વૈસી હરિ સે હોય. 51% નહીં માગતા ભગવાન તો. जैसी प्रीति कुटुंब से वैसी हरि से હોય. કહે કબીર વાદાસ કા ફિર પલા ન પકડે કોઈ. તો એટલી જ, જેટલી આ બાજુ છે તેટલી જ પ્રમાણિકતાથી જોવું કે જેટલું આ પ્રિય છે એટલું આ છે. જેવી રીતે તુલસીદાસજીને એમના પત્નીએ કીધું, હાડ માસ કી દેહ મમતા में इतनी प्रीति तासे आदि यदि राम संग उतरे तुम्हारी भव भीति. લો બા, મહાપુરુષના જીવનમાં આવી ઘટના ઘટતી હોય આપણને જગાડવા ઘટે છે. તુલસી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કલિભાવના અવતાર, પણ એ ભગવાન આવો વ્યતિરેક સર્જતા હોય છે જેથી કરીને આપણા જેવા માટે એક ઉદાહરણ બનેલું રહે. તો પત્નીએ જ કહી દીધું, હાડ માંસ કી દેહ મમ તામે ઇતની પ્રીતિ તાસે આધિ અધિ રામ સંગ ઉતરે તુમારી ભવભીતિ. તો અડધી થાય તોય બા તરી જવાય એવું છે. તો પ્રીતિનો આ માર્ગ છે, અડધી થાય તોય. નહીં તો લાખ પ્રયત્ન આપણે કરીએ પણ વિષયો પ્રત્યે વૈરાગ થવો બહુ કાઠો છે. એના કરતા અનુરાગનો માર્ગ છે. અનુરાગના માર્ગમાં શું કહેવાય જેને, કંપની સેલ કરતી હોય ને એ વખતે નહીં અડધા કિંમતમાં કાઢી નાખતી માલ કંપનીનો સેલ હોય તો પછી અનુરાગમાં માર્ગમાં થોડી છૂટછાટ આપેલી છે. તાસે આધિ અધિ રામ સંગ. લો બા, આધિ જે વિષયોમાં પ્રીતિ છે એનાથી અડધી આપણને હરીથી થવી. જેસે જેવી રીતે 2,000ની નોટો ગણીએ છે ગુલાબી રંગની, તો કેવો રોમાંચ થાય છે, કેવો રોમાંચ થાય છે. એવું રામ બોલતી વખતે થાય છે, રામજીની મૂર્તિ જોઈએ તો થાય છે. બધા રોમાંચનું નામ તો ભક્તિ છે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તેમ રઘુનાથ નિરંતર મમ પ્રિય લાગહી મોઈ રામ. કામી નારી પિયારી જીમી, કામીને તેની નારી જેમ પ્રિય છે.
તો એ તુલસીદાસજીને આ ઉપમા અધૂરી લાગી હજુ, કે કામીને નારી પ્રિયા હોય પણ કેટલો સમય રહે? 50-60 વર્ષ થાય પછી તો જેણે સંસારને સત્ય માનીને ચાલ્યા હશે એ તો પતિ પત્નીમાં ઝઘડા જ થાય 50 વર્ષ પછી. તમે જોજો, તું મેં તું મેં તું ફોનમાં ખખડાવટી હોય. લો આ શું 50 વર્ષ પછી થાય છે? તો કામની તો એક અવસ્થા જ છે, એ તો આવશે જતી રહે છે. તો તુલસીદાસજીએ કીધું કે કામીને જેમ નારી પ્રિય છે તેમ મારી ભક્તિ ભગવાનમાં લાગે. પછી ઉપમા બદલી કે કામીને તો એક ઉંમરમાં કામ તો જતો રહે છે, પણ લોભી પ્રિય જીમી દામ, એનાથી આગળ વધે. તો કામી જેટલા કામી પતિ પત્ની હશે એટલા તો 5-10 વર્ષ 25 તમે જોજો બંને વચ્ચે ઝઘડા જ હોય. હવારમાં ઉઠે એટલે દબમ દબા જ હોય. કારણ કે એમને બીજું જે કામનો તો એક દુઈદંડ ભરી બ્રહ્માંડ ભીતર કામકૃત કૌતુક અયમ આવે ત્યારે બે ઘડીનો હોય છે કામ, અને બહુ તો 40-45 કામના પ્રવાહ ઓસરી ગયા. એના પછી તો ઝઘડા જ વધે, બીજું શું વધે? જોજો ધડામ ધડા થતું હોય. ઘણાનું સોસાયટીમાં ઘર એવું હોય, એવો ખખડાટ થતો હોય, નવા રહેવા આવે તો ખબર જ ના શું એ થયું હશે, પણ પછી એને ખબર પડી જાય કે આ બે જણા દાંતણ પછી કરે છે, પહેલા દબમ દબા કરે છે, ઉઠે એવા. શું કારણ હશે? આ શું કારણ હશે? તો કામ જતો રહે, પછી કામ આવત ક્રોધોવી જાય. તે આ તો કામમાંથી રામ જન્મ્યો છે, શિવજી અને પાર્વતીને તો. અને પાર્વતી આવીને શિવજીને પૂછ્યું છે, હા, કે ભગવાનની કથા હું સાંભળવા માંગુ છું, આમ કરીને પ્રશ્ન પૂછ્યો છે કૈલાસના તે વટ ઉપર. પાર્વતી ભલ અવસર જાની, ગઈ શંભુપહ માત ભવાની. તો રામ ધ્યેય બનાવ્યો છે ને તો કામની તે ઉંમર જતી રહેશે. પણ રામનો ધ્યેય નહીં હોય ને તો કામ ઓસરી ગયો એટલે ઝઘડા રહેશે. નાના જે પરણેલા તો 30-35 વર્ષના ઝઘડા કરતા હોય તો બરાબર, પણ પછી 45 વર્ષે અને 50 વર્ષે ઝઘડા. દીકરાની વહુએ ઘેર આવી ગઈ હોય તો તું તારી ચૂપ થયું જ ત્યાં તો વધ્યું. અને મરતા પહેલા તો સોગન ખાઈ લે એકબીજાના કે આ જન્મે ભટકાયા છો પણ આવનારા 7 જન્મમાં મને ના મળતા. લ્યો, તો જીવનનો આ ધ્યેય હતો. આ બાધા રાખે કે આ જન્મે તો મને ભટકાઈ ગયા છો પણ આવનારા 7 જન્મમાં મને ના મળતા તમે. લ્યો, આ શું થયું? બરાબર, આ શું કારણ છે ચંદુભાઈ? તો કામ કરતા પણ લોભીનો જે ભાવ છે બહુ ઊંચો છે રૂપિયા પ્રત્યે. એટલે તુલસીદાસજી કહે છે લોભી પ્રિય જીમી દામ. જેમ લોભીને રૂપિયા ગમે છે તેમ હે રઘુનાથજી તમે મને તેમ રઘુનાથ નિરંતરમાં પ્રિય લાગે મોહિરામ. તો આ થાય નહીં તો આ તો છેડો આવે એવો જ નથી ને. આપણે બંને એકબીજે જોડાયા શા માટે? શું આપણે બધા જોડાતા શા માટે હોઈશું? આ બધા કૂતરા બિલાડા ક્યાં ઘર બનાવી દે છે? આમ અલગ અલગ નહીં રહેતા. પણ આપણે બધા સમૂહમાં શા માટે રહીએ છીએ? ગુરુદેવ નાનકને કોઈ પૂછ્યું કે આપણે સમૂહમાં શા માટે રહીએ છીએ? 7 જના મિલે હરજસ ગાયો. હા, કે બધા ભેગા થઈને ભગવાનનો જસ ગાવા માટે આ સમાજ વ્યવસ્થા છે. પતિ પત્ની શું કરવા જોડાયા છે? આ ચકલો ચકલી મોર પોપટ તો કેટલા આવા, એક હાથણી હોય એના જીવનમાં 3 બચ્ચાને જન્મ આપે છે, ક્યાં કોઈની સાથે લગ્ન કરે છે? ફરતી નથી. તો આ પતિ પત્ની શા માટે જોડાતા હશે? શું હેતુ હશે આનો? એ હેતુ તો ખબર જ નથી. તો પછી હેતુ ખબર ના રહે તો ધબમ ધબા. આ શું 50 વર્ષ પછીનો ખેલ જોવે? કોઈ માણસ એનું દાંપત્ય જીવન કયા હેતુથી જીવ્યો છે 50 વર્ષ પછી ખબર પડે? ત્યાં સુધી ના પડે. ત્યાં સુધી તો કદાચ એ બેનો બનતું એ બહુ હોય, કદાચ નાય બનતું હોય, પણ 50 વર્ષ પછી આ બંને કયા હેતુથી જીવ્યા છે એ ખબર પડે. હા, 50 પછી બંનેનો હેતુ રામ બની જાય છે. તો સમજવાનું કે પાકા છે, નકર તો તું મેં ધબમ ધબા આમ પંખો નાખતી જાય ને પૂછતી જાય પાછી કે બોનસ આ વખતે કેટલું આવવાનું છે એમ પૂછે. પછી પેલો ક્યાંક આટલા 50,000 રૂપિયા આ વખતે બોનસ છે એમ. તો પછી 50,000 કઢાવવા હોય તો શું કરવું પડે? તો મીઠું બોલવું પડે.
કે તમે બહુ ભોળા છો. મુન્નીના પપ્પા, તમારા જેવું તો આ સોસાયટીમાં કોઈ ભોળું નહીં, આપણા કુટુંબમાં ભોળું નથી. પંખો પંખો નાખતી જાય કહેતી જાય. એટલે પેલો કહે કે તારી સાચી વાત છે, તમે બહુ ભોળા છો, એમ કે તમને બધા છેતરી જાય. જોવા તમારા મોટા ભાઈ એક તો તમને છેતરી ગયા. આવું તો બન્યું છે ને મેં થોડું થોડું. આ તને છેતરી ગયા તો કે તારી વાત સાચી છે, બધા મને છેતરી જાય છે, પણ શરૂઆત તારા બાપુજીએ કરી છેતરવાની. હા મને ઘણા છેતરી જાય, પણ ઓપનિંગ તારા એને આજે તાકાત હતી બોલવાની. આ છેલ્લે છેલ્લે ઝઘડા શા માટે થતા હશે? મારા રામજીને વચ્ચે રાખ્યા નહીં તો આ ઝઘડા થયા વગર રહેવાના નથી. તો પછી બહુ ઝઘડો થાય, ચૂપ કરતા ફાવે નહીં ને. એની પત્ની હોય એને ચૂપ કરતા આવડે નહીં, તેની તાકાત વધી ગઈ હોય ને, બહુમતી થઈ ગઈ હોય, છોકરા એના પક્ષે જતા. પછી રામાયણની ચોપાઈ ફટકારી દે કે જો રાવણે કીધું છે કે કોઈ પણ નારીમાં આવા 8 અવગુણ રેલા છે. રાવણ મંદોદરીને કીધું છે સાહસ અનરુત ચપલતા માયા લંકા ભય અવિવેક અશૌચ અદાયા. કોઈ પણ નારીમાં આ 6 અવગુણ પ્રોગ્રામ ઇન બિલ્ટ છે. હા, તુલસી દર્શન છે આ. સાહસ, જો પુરુષ સાહસ કરી શકે, પણ સાહસ અને ભય બે જોડે ના રહે. પણ સ્ત્રીના હૃદયમાં સાહસ અને ભય બે જોડે રહે. હા, તમે કોઈનું ખૂન કરતા વિચાર કરો, અને સ્ત્રીને ખૂન કરવું હોય તો એના માટે બિલકુલ રમત છે, બિલકુલ રમત છે. એ એના પ્રેમીને મળીને પતિનું એ કાસળ કઢાઈ નાખે. હા, એના પ્રેમીને મળી શકે, અને જેને પરણીને આવી છે એનું કાસળ કઢાઈ શકે. સાહસ. આને અન્યથા ના લેતા, પણ કોક દિવસ ઝઘડવા કામ આવશે આર્યું. એટલે તમને આ ચેપ્ટર છે ને, કોક દાડો આમ ફડાકો મારવો છે ને તો આ બાપજીનો આર્યો સત્સંગ કામમાં આવશે. તો એક તો રાવણ મંદોદરીને કહે છે કે 8 અવગુણ કોઈ પણ સ્ત્રીમાં સ્વાભાવિક રહેલા છે. સાહસ, તો સ્ત્રીમાં જબરજસ્ત સાહસ હોય છે, સાહસ હોય છે. એના પતિને પ્રેમીનો આધાર લઈને કાસળ કઢાઈ શકે, ઘરમાં જેટલા રૂપિયા છે એ લઈને જઈ શકે. ભલે સ્ત્રીમાં એ પ્રગટ ના થયું હોય, પણ એની એ બોટમ લાઈન ખરી, આ કરી શકે. હા, સાહસ. અનૃત, જૂઠું બોલવું, આ તો બહેનો શીખવું જ ના પડે. હા, એમને શીખવું નહીં. આ રાવણ કે છે એટલે કઈ સામાન્ય થોડી છે. આપણે રામજીથી સહેજ જ ઓછો છે. આ કઈ સામાન્ય નથી, બહુ પંડિત માણસ બોલ્યો છે રામાયણમાં. અને તુલસીદાસજીનું વર્ણન બા અનુરુદ્ધ, જૂઠું બોલવું, જૂઠું બોલવું. આ બહેનોના બસ ગુણ ગણો, અવગુણ ગણો, જે ગણો એ 2 મિનિટમાં જૂઠું બોલી શકે. તમને સહેજે વિચાર ના કરે, ગમે તેટલો સત્સંગ કરતા હોય, પણ જૂઠું તો એમને જીભની ટેરવે હશે. કોઈ એકાદ બે છે એવા બાદ હોય સીતાજી જેવા, ના હોય એવું નહીં, પણ મોટા ભાગે અનૃત, જૂઠું બોલવું. હા, તમે આપો ગમે એટલા પૈસા આપો, તમે એમને 10,000 25,000 પગાર લાવી ના લીધો, પણ 10 દિવસ પછી કહે છે થઈ રહ્યા છે, આમ કે થઈ રહ્યા છે. આ ચંદુભાઈને જ આવું બન્યું હતું. આટલા પૈસા લઈને આવ્યા, તો મેં કીધું ચંદુભાઈ આટલા પૈસા લઈને હરિદ્વાર ના આવાય. કે બાપજી પણ આવી ગયા, શું કરવું? અને લઈને આવ્યા હતા. અને છેલ્લે દાડે આવડું મોઢું કરીને બેઠા, આમ મારી ખીચડી આમ ખખડાઈને આમ કરીને આપીને મેં કીધું ચંદુભાઈ શું થયું છે તાડે? કે બાપજી બધા પૈસા વાપરી નાખ્યા ચંપાએ, અને કેટલા ડાબડા લઈ આવી છે જુઓ તો ખરા. આ બધા ઉપાડવાના કેવી રીતે મારે? લાવ 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 લાવ. રાવણ એમ કે છે અનરૂટ. અનરૂટ એટલે જુઠ્ઠું બોલવું. એ તો એમ જ કહી દે ઘરમાં, તમે ગમે એટલા આપો 4 દિવસ પછી કે થઈ રહ્યા. એનું આગવું બચત ખાતું હોય જ. આ યાદ રાખજો. આજે નોટબંધી કરીને સરકારે, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ નોટબંધી કરીને, ત્યારે ઘણાને તો ઘરમાં ગુપ્ત ધન નીકળ્યા. ઘરમાં જે દાટેલા ધન હતા બધા બહાર આવ્યા. આ કામ બહુ સારું કર્યું આપણા વડાપ્રધાને. જે ગુપ્ત ધન દબાયેલા હતા, 500 નોટો બંધ થતી હતી, અને સાહેબને કીધા વગર તો આ સોલ્વ થાય એવું નતું. હા, તો પછી જે ગુપ્ત ધન હતા બધા ઘરમાંથી બહાર આવ્યા. અનૃત, જૂઠું બોલવું, સાહસ, અનૃત, ચપલતા. ચંચળતા બહેનોમાં ખૂબ. સ્ત્રી સહજ ચંચલ્ય. 80 વર્ષના 90 વર્ષના હોતા, ચંચળતા ખૂબ.
એમના હોય. અને માયા, માયા એટલે છલ. છલ કરવો બિલકુલ રમત વાત બહેનો માટે, બિલકુલ રમત. પેલા બાબાને તો વિચારે કરવો પડે, એને તો ગીતાના સૂત્રો આડા આવે, પણ બેનને તો નહીં. છલ, છલ કરવો. જુઓ તમે પિંગલા અને ભર્તુહરી. હા 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 હા, તમે કથા જાણો છો ને? ગોરખનાથજી જે ફળ આપ્યું અમરફળ, એટલે કે શું થશે આ અમરફળનું? તો પેલા ભર્તુહરી અવંતિકાનો રાજા, હું ટૂંકમાં કહું, મારો સમય પૂરો થાય છે. તો અવંતિકાના રાજાને જોયો જ્યારે ભર્તુહરીને, અને ગોરખનાથજીને એમ થયું કે આ મારા જોડે યોગ કરી શકે તેવો માણસ રાજકાજમાં ફસાયેલો છે, અને એની રાણી પિંગલાના મોહમાં એવો ફસાયેલો. તો ગોરખનાથજીને એનો પર્દાફાશ કરવો હતો. એક અમરફળ આપ્યું અને કેરી, કે ગુરુદેવ આ ખાવાથી શું થશે કે આ જે ખાશે એ અમર થઈ જશે. તો આટલું સાંભળીને એ અવંતિકાના મહારાજા ભર્તુહરી પોતાની પત્ની પિંગલા, અને એના રૂપનું વર્ણન છે, પાણી પીવે તો ગળામાં દેખાતું, આવી કાચની પૂતળી જેવી, અને એને ગમતી એને આપ્યું કે મારી પત્નીને હું આપું. હવે રાજા તો રાજકાજમાં આટલો મોટો સમ્રાટ હતો, રાજકાજમાં પણ રાણી જોડે કેટલું આવે? રાજકાજમાં ફસાયેલો માણસ હોય તો એને બધા 70 લોચા હોય, રાણી જોડે કેટલું આવે? જેટલું આવે આને ઓછું પડતું હતું. તો કહેવાય છે એ પિંગલાને ઘોડારનો એક અશ્વપાલ હતો, ઘોડો રાખનારો, અને એ અશ્વપાલ શરીરે રૂષ્ટપુષ્ટ, અને એના જોડે આના એવા કોઈ સંબંધો હશે, તો એણે અશ્વપાલને આપ્યું. જાણતી નથી આ ખાય અમર થઈ જાય, એટલે એના મનમાં તો રાજાએ આપ્યું છે, એમ કદી આવું આ કેરી મેં જોઈ નથી, તો પેલાને ખુશ કરવા આપી દીધું. આ તો અશ્વપાલ હતો, એના રાણી તો કેટલા દિવસ હાથમાં આવે. એટલે આ અશ્વપાલને એ અવંતિકાની એક નગરવધુ હતી, વેશ્યા, અને એ નગરવધુ સાથે આને સંબંધ હતા, તો એના જોડે લઈ ગયો. તો નગરવધુએ વિચાર્યું કે આવા અશ્વપાલોને રાજી કરવા મારું પ્રારબ્ધ તો જુઓ, આવા નોકર માણસો મારા જોડે આવે છે, એમ કે આ ફળ હું મારા રાજા ભર્તુહરીને ભેટ કરું, તો મારો રાજા ભર્તુહરી જો આ ફળને જોશે તો મને 2-4 ગામ તો એમ જ આપી દેશે, અને લઈને આ ફળ. તો અને રાજાએ પૂછ્યું કે આ ફળ તું ક્યાંથી લાવી છે? તો પછી બહુ પૂછ્યું એટલે એને કીધું મને અશ્વપાલે આપ્યું છે. અશ્વપાલને બોલાવ્યો, બહુ પૂછ્યું એટલે એને કહી દીધું મને તો રાણી આપી છે. આજની ઘડી કાલનો દાડો. અને જેવો વૈરાગ એના મનમાં આવ્યો ને તરત ગોરખનાથ પ્રગટ થયા છે. બેટા ભર્તુહરી કે આદેશ ગુરુજી. હા 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 હા, અટન. તો સાહસ, અનુરૂત, ચપલતા, માયા. માયા એટલે છલ કરવો, એ બહેનો માટે બિલકુલ રમત. સાહસ, અનુરૂત, ચપલતા, માયા, ભય, બીક. બીકની તો કોઈ સીમા નહીં, એટલી બીક. પણ તોય વાઘ વચ્ચે પાણી, ભયમાં પણ સાહસ કરવું હોય તો કેવી રીતે કરવું એ બહેનો પાસેથી શીખવા જેવું છે. ભય, અવિવેક. અવિવેક એટલે અજ્ઞાન. તમે જોજો ભાઈઓનું, પુરુષોનું અજ્ઞાન તોડવું એ તો તૂટી શકે છે, પણ બહેનોના સ્તર ઉપર જે અજ્ઞાન, બહુ કાઠું. અવિવેક. આટલો બધો સત્સંગ કરે તો બહેનોને કેમ જ્ઞાન નહીં થતું હોય? એ અજ્ઞાન કેમ નહીં તૂટતું હોય? તૂટે જ નહીં. હું તો નાનો હતો ત્યારથી જોઉં, નાનો હતો ત્યારથી આવડો હતો ને, મારી ભાભીઓ હોય બધી, ભાભીઓ બધી બહુ હતી મસ્યની, તો બધાના જોડે બેસું ને એટલે 10 દાડે 15 દાડે મેં તારણ કાઢ્યું કે આ 25 વર્ષથી નીચેની જેટલી પણ છે એ બધી એમની સાસુઓની વાતો કરે છે. આ નિયમ છે. તમે જો જેટલી 25, 30, 40ની સાસુઓ જીવતી હોય બધી ભેગી થાય ને એટલે સાસુઓની જ કૂટે. હા, પછી મને ખબર પડી કે જ્યારે પણ આ ઉંમરની હોય એ સાસુની વાત કરે. પછી બાની ઉંમરની બધી માજીઓ ભેગી થાય ને, તો એમના ટોળામાં ઘણું બેઠો, નાનો હતો ત્યારે, તો બધી જે ડોશીઓ બાની ઉંમરની હોય ને એમની વહુની જ વાતો કરે. જોજો, બધી જેટલી ભેગી થાય તાર હાલે, અડધો કલાક સત્સંગ પતી જાય ને એમાં જે બાની ઉંમરની જો એક રૂમમાં પૂરતો ને એમની વહુઓ નીકાળશે કે આ દીકરાની વહુ તો કે વહુના અવગુણ ગાય અને દીકરીઓના ગુણ ગાય. હા, એમની દીકરીઓ બધી એમના માટે સાચી. હા, એમની બધી દીકરીઓ એમના માટે હોનાની, અને વહુઓ તો બધી હાવ માટી ગારાની.
ગમે હોય બરાબર. તો એમની પાસે આર્યો જ મુદ્દો હોય. આ બધી માજીઓ પાસે એમની દીકરીઓના ગુણ ગાય, જમાઈના ગુણ ગાય, દીકરાઓના ગુણ ગાય. પણ દીકરાઓનું તો કે હવે મારો તો કે નિમેષ તમને ખબર નથી, એ જોવે ને તો પૂજાના હાથમાંથી રકાબી પડી જાય. હવે એટલો પાવર છે એનામાં. મારી પૂજાનું કશું ના આવે આના આગળ. હા, એ તો દીકરાના વખાણ કરે. હા, તો દીકરો જબરો ગમે એમને, અને જમાઈ પોલો ગમે. જમાઈ જબરો ના ગમે પાછો ડોશીઓને. હા, જમાઈ તો પેલો ટોમી 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 એવો જમાઈ ગમે એમને. દીકરો જબરો ગમે પાછો, એ તો જબરો હોવો જોઈએ. અને પેલો જમાઈ તો એમને ટોમી 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 ટોમી. તો કે મારા જમાઈ તો લાખ રૂપિયાના છે, લાખ રૂપિયાના. એ જમાઈ પાછા લાખ રૂપિયાના જે ટોમી ટોમી હોય. અને દીકરાનો પાવર ગમે, અને વહુનું બધી ડોશીઓ પાસે આ કામ હોય. જ્ઞાન કેમ નહીં થતું હોય? બીજો મુદ્દો જ નહીં. રામચર્ચા તે ગોપીઓ ન હતી. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. તો ભય, અવિવેક, અશૌચ અદાયા, અપવિત્રતા, ચાલો એ પણ એમાં જવું નથી મારે, એ પણ બહેનોમાં છે. અને અદાયા, હા, એક વાત એમનામાં ખરી, કોઈ વાત બેનના પેટમાં ટકે નહીં. અને જો ટકી જાય ને તો એને બ્રહ્માય ના જાણી શકે. જે વાત એમને દબાઈ દેવી છે પછી તો ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ ન જાનામિ દેવતા કુતઃ મનુષ્યાઃ નૃપસ્ય ચિત્તમ કૃપણશ્ચ વિત્તમ દુર્જના મનોરથા માનવાઃ સ્ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ ન જાનામિ દેવતા કુતઃ મનુષ્યાઃ. તો કોઈ વાત બેનના પેટમાં ના ટકે. તમારે કોઈ વાતના કાગળિયા ના છપાવા હોય, એમ થાય કાગળિયા નહીં છપાવા ચાણંદમાં, તો ખાલી એક બેનને તમારે કહી દેવાય. અને પાછું કોને એ વખતે એવું કહેવાનું, તમે આ કોઈ વાત કોઈને કરતા નહીં, બસ આટલું આટલું જ તમારે કહી દે. એક ટેટો તમારે હડકાઈ દેવો, બસ લ્યો. આ ચાણંદમાં તો આજે કઈ વાર થયો બા, સોમવારે આખા ચાણંદમાં ખબર પડી જાય. એક બેનને જો અત્યારે હાલ ટેટો અહીંથી ફોડો તમે, તો એમના પેટમાં વાત ના રહે બહેનોના, પણ રહે ને વાત. પછી તો વિધાતા એને ના જાણી શકે કે આમને આમના હૈયામાં શું સંગ્રહ્યું છે. એટલે રાવણ કે છે, સાહસ અનરુત ચપલતા માયા ભય અવિવેક અશૌચ અદાયા. આ 8 અવગુણ સ્ત્રીમાં સ્વાભાવિક રૂપે રહેલા છે. તો કેમ કીધું હશે? તુલસી દર્શન છે એટલે આપણે ક્યારેક આને ગાવું જોઈએ. કોઈ આમાંથી મુક્ત હોય તો બહુ સારું, પણ મોટે ભાગે હોય છે. એટલે આ આપણે ધીરે ધીરે કાઢવાના આમાં હોય તો. અને તમે બધા સાંભળ્યા છે તો કોક દાડો રાવણના જેમ કહેવું હશે ને ઝઘડો કરવો હશે તો કામમાં આવશે મારો આજનો સત્સંગ. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. વાહ વાહ વાહ.